માધાપર ભુજ સ્થિત સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ ખાતે પટેલ આઈ કેરના સૌજન્યથી તૃતીય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર મગનભાઈ પટેલની ટીમ રનર્સઅપ જાહેર થઈ હતી અને તેમણે ખિતાબ મેળવ્યો હતો. માધાપર ભુજ ખાતે સ્થિત સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પટેલ આઈ કેરના સૌજન્યથી તૃતીય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 20 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના શુભારંભ ડૉક્ટર મગનભાઈ પટેલ, કે જેઓ આંખના સ્પેશિયાલિસ્ટ છે, તેમના હસ્તે કરવામાં આવ્યો હતો. તેમની સાથે નરેશ ભાનુશાલી ડૉક્ટર, ક્લબના મંત્રી ગોવિંદભાઈ, મહેશભાઈ, અનુપસિંહ જાડેજા તેમજ એસઓજીના પીઆઈ અજયસિંહ પરમારની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીધામની લીલાસા ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા પદ મેળવ્યું હતું, જ્યારે આઈ સર્જન ડૉક્ટર મગનભાઈ પટેલની જીઈબી ટીમ રનર્સઅપ રહી હતી. વ્યક્તિગત પ્રદર્શનમાં ગાંધીધામના પ્રતિક ત્રિવેદીને બેસ્ટ શૂટરનો ખિતાબ મળ્યો હતો. ડૉક્ટર મગન પટેલની ટીમના નીતન સિંધલને બેસ્ટ ડિફેન્ડરનો અને કિશન વેદાંતને બેસ્ટ નેટીનો ખિતાબ મળ્યો હતો, જેને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર વિષ્ણુ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓ અને મહેમાનો માટે સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ખાસ કરીને જાણીતા આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મગનભાઈ પટેલના પટેલ આઈ કેર તરફથી આ પ્રકારનું આયોજન સ્થાનિક સ્તરે થતું રહે છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે અને બિરદાવવામાં આવ્યું હતું.